નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ। સૌપ્રથમ વાત નકલીના ભરમારની। બજારમાંથી દવા લેતા પહેલા ચેક કરી લેજો, કારણ કે ખાદ્ય મસાલા પનીર બાદ હવે દવા પણ નકલી જોવા મળી રહી છે। સુરતમાં દવાના લેવાયેલા સેમ્પલ ફેલ આવ્યા છે। પ્રોટીન વિટામિનની દવાના સેમ્પલ ફેલ થયા છે। સુરત મનપાની ટીમે દવાના સેમ્પલ લીધા હતા। શાહપુરના આશીષ મેડિકલ, મગોબની જયંબે કેમિસ્ટ, બામરોલીની એસએસ કેમિસ્ટના સેમ્પલ ફેલ થયા છે। મનપાની ટીમે તમામ વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે। હાલ દવાના સેમ્પલ પણ ફેલ થયા છે। મહત્વનું છે કે ખાદ્ય તેલો અને ખાદ્ય ચીજ વસ્તુઓ તો ફેલ થઈ જ હતી, પરંતુ હવે દવા પણ ફેલ થઈ છે। આરોગ્ય વિભાગ સુરતમાં સતત તપાસ કરી રહ્યું છે। બીમારી દૂર કરવા લેવાતી દવા પણ નકલી જોવા મળી છે। નોર્મલી લેબલ ક્લેમમાં પ્રોટીન દર્શાવેલું હોય છે કે આટલા ગ્રામ પ્રોટીન એમાં પ્રેઝન્ટ હોવું જોઈએ, તો એ આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ કરતાં ઓછા પ્રમાણમાં પ્રોટીનનું કન્ટેન્ટ જાણવા મળ્યું છે। જે જોતા લાગે છે કે પ્રોટીનની ક્વોન્ટિટી ઓછી જવાથી શરીરને અને બાળકોને કે કોઈને પણ નુકસાન જરૂરથી થઈ શકે છે। હાલમાં અત્યારે આપણે ન્યુટ્રિશન અને ફૂડ હેલ્થ સપ્લિમેન્ટરીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એ બાબતે નમૂના લઈ ચેક કરવામાં આવતા એની અંદર જે પ્રોટીન વેલ્યુ હોય છે એ પ્રોટીનની વેલ્યુ ઓછા વધતા પ્રમાણમાં આવે છે। તો મોડાસામાં નકલી મરચા બાદ નકલી તેલ જોવા મળ્યું। નકલી તેલના ડબ્બા પેકિંગ કરતી ફેક્ટરી ઝડપાઈ છે। તિરુપતિ કપાસિયા તેલના નામે નકલી કંપની ચાલતી હતી। મોડાસા જીઆઈડીસીમાંથી ચાલતી કંપનીનો પર્દાફાશ થયો છે। અરવલ્લી એસઓજીએ નકલી તેલના ડબ્બાની કંપની ઝડપી પાડી છે। લક્ષ્મી પ્રોટીન્સ ફેક્ટરીમાં આ કંપની ચાલતી હતી। નકલી તિરુપતિ કપાસિયા તેલના ડબ્બાનું પેકિંગ કરતા હતા। ચૂના ડબ્બા પર અન્ય તેલ ભરી તિરુપતિ કપાસિયા તેલના સ્ટીકર લગાવતા હતા। એસઓજીએ 8 ડબ્બા, 36 સ્ટીકર અને 38 બૂચ જપ્ત કર્યા છે। એસઓજીએ આરોપી અમિતને ઝડપી પાડ્યો છે અને કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। તો હવે નકલી તેલ પણ સામે આવ્યું છે। નકલી ખાદ્ય ચીજો જે સામે આવી રહી છે, જેમાં નકલી તેલ પણ ઝડપાયું છે। પ્રજાના આરોગ્ય સાથે સતત ચેડા કરવામાં આવી રહ્યા છે। નકલી તેલના ડબ્બાની કંપની ઝડપાઈ છે। અગાઉ ઘણી બધી વસ્તુ નકલી ઝડપાઈ હતી, ત્યારે હવે જનતાએ સરકાર પાસે માંગ કરી છે કે આ વિશે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સુરતમાં વિવિધ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા, તો આ તરફ મોડાસામાં તેલ નકલી ઝડપાયું છે। પ્રજાના આરોગ્ય સાથે સતત જે ચેડા થઈ રહ્યા છે તેના જે દ્રશ્યો સામે આવ્યા છે। મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચુક્યા છે। હાર્દિક, જે પ્રમાણે નકલી તેલ હવે ઝડપાયું છે, કેટલાની સંડોવણી આમાં હતું, શું વધુ ખુલાસા? ચોક્કસથી મિત્તલ, જે પ્રકારે મોડાસા શહેરમાં એસઓજી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે છે, ખાસ કરીને જે ખાદ્ય ચીજ વસ્તુઓ માટે જે તેલ વપરાય છે તેની ગુણવત્તા મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે તિરુપતિ કપાસિયા તેલમાં જે ફેક્ટરી આવેલી છે મોડાસા જીઆઈડીસી ખાતે, લક્ષ્મી પ્રોટીન્સ નામની, એ ફેક્ટરી ઉપર નકલી તિરુપતિ કપાસિયા તેલના ડબ્બાનું પેકિંગ કરવામાં આવતું હતું અને જે તમામ જે જથ્થો છે 8 ડબ્બા, 36 સ્ટીકર, ડબ્બાના 38 બૂચ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે મોડાસા શહેરવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા તેને લઈને આ રિફાઇન્ડ તેલ બનાવતી જે ફેક્ટરી છે તે નકલી ફેક્ટરી પકડાઈ છે અને સમગ્ર મામલે મોટો ઘટસ્ફોટ હજુ પણ થશે, ત્યારે આરોપીઓને સામે કાર્યવાહી હાલ કરવામાં આવી છે। બિલકુલ બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આરોપીઓ સામે કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે, પરંતુ મોડાસા જીઆઈડીસીમાંથી હાલ જે નકલી તેલ ઝડપાયું છે, અનેક ખાદ્ય વસ્તુઓ છે જે નકલી ઝડપાઈ ચૂકી છે। નકલી મરચા બાદ હવે નકલી તેલ મળી આવ્યું છે। એવું પહેલીવાર નથી બન્યું કે ખાદ્ય ચીજો ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું હોય। આ પહેલા પણ અનેક ચીજ વસ્તુઓના નમૂના ફેલ થઈ ચૂક્યા છે। સસ્તાની લાલચમાં જ ગ્રાહકો ફસાતા હોય છે। બધી સસ્તી વસ્તુ એટલી સારી પણ નથી હોતી। લોકોએ નકલી ખાદ્ય વસ્તુઓથી સાવધાન રહેવાની જરૂર છે। આ નકલી ખાદ્ય વસ્તુઓથી આરોગ્ય કથળી શકે છે। નકલી જીરું, નકલી હળદર, નકલી વરિયાળી, નકલી મરચું અને નકલી પનીર અને નકલી બિયારણનો કાળો કારોબાર અલગ અલગ વિસ્તારમાંથી સામે આવી ચૂક્યો છે।
ત્યારે આગામી સમયમાં પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગે હજુ પણ વધુ સતર્ક રહેવું પડશે અને લોકોના જીવ સાથે ચેડા કરનારા પર ચાંપતી નજર રાખવી પડશે. તો હવે વાત 2000ની નોટની. ₹2000ની નોટ બદલવાનું શરૂ થઈ ચૂક્યું છે. જ્યારે બેંકમાં જઈ લોકો બદલી રહ્યા છે 2000ની નોટ. 2 મહિનામાં ગમે ત્યારે 2000ની નોટ બદલી શકાશે. એક સાથે 10 નોટ એટલે કે 20,000 બદલી શકાશે. 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ ચલણમાં રહેશે. નોંધનીય છે કે 2000ની નોટ બંધ કરવા મુદ્દે આરબીઆઈએ કહ્યું છે કે 2000ની નોટ બંધ કરવી અને ક્લીન ચીટ નોટ પોલિસીનો આ ભાગ છે. નાના દુકાનદારો અગાઉથી જ 2000ની નોટ લેતા ન હતા, પરંતુ જાહેરાત બાદ લોકો ઉતાવળ કરી રહ્યા છે. નોટ બદલવાની ઉતાવળ ન કરતા હજુ 4 મહિનાનો સમય છે. ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બેંકમાં શાંતિથી નોટ બદલી શકાશે તેવું પણ આરબીઆઈએ કહ્યું છે. વધુમાં જણાવ્યું છે કે નોટ બદલવાની પ્રક્રિયા પણ સામાન્ય રહેશે. વધુમાં આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડર તરીકે ચલણમાં રહેશે. 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટથી ખરીદી થઈ શકશે તથા બજારમાં પણ અન્ય નોટોની કોઈ અછત નથી. તમારી સાથે રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું. હાર્દિક, હાલ રાજકોટમાં કેવો માહોલ છે 2000ની નોટને લઈને? લોકો પેટ્રોલ પંપ પર આવી રહ્યા છે. ચોક્કસથી આજથી જે છે 2000ની નોટો લોકો બદલાવી શકશે. જોકે આજથી લોકો છે ક્યાંક ને ક્યાંક શોર્ટકટ અપનાવતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. હાલ પેટ્રોલ પંપ પર છે એ લાંબી લાઈનો લાગી રહી છે. હાલ જે છે પેટ્રોલ પંપ પર લોકો અહીંયા પેટ્રોલ પુરાવા આવતા હોય છે ને તે લોકો કહી શકાય કે જે છે 2000ની નોટો અહીંયા બદલાવતા હોય છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હાલ જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો અહીંયા જે આપણી સાથે એના મેનેજર પણ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, અત્યારે લોકો જે છે પેટ્રોલ પુરાવા આવતા હોય છે, અત્યારે નાના ઓછું પેટ્રોલ પુરાવીને પણ 2000ની નોટ આપતા હોય છે, શું પરિસ્થિતિ થતી? એમાં અમને છૂટાની પરિસ્થિતિ બહુ સર્જાણી છે. હું અમુક કસ્ટમર સ્પેશિયલ છૂટા કરાવવા જ આવે છે. 50 ને સોનું પુરાવીને 2000ની નોટો કાઢે છે. બધાને અમારે ક્યાંય ક્યાંથી છૂટા દેવા? કહી શકાય કે તમારે કસ્ટમરને ના પાડવી પડતી હોય છે 2000ની નોટો આપે? 100% ના પાડવી પડે. હું કામ કે અત્યારે અમારે પેલા 8 કલાકની શિપમાં 8 કે 10 નોટો આવતી, અત્યારે 120 નોટો આવી જાય. ખાસ જે છે તમારે બદલવા માટે એના માટે કેવી તકલીફ રહેતી હોય છે? તકલીફ તો અમારી બદલવા માટે તો અમારે એટલું બધું વાંધો ન હોય. હું કામ કે પણ અમારે મેન તો છૂટાનો વાંધો પડે છે. હા, ચોક્કસથી હાલ જે છે પેટ્રોલ પંપ પર લોકો જે આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક 50 કે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવી અને જે છે 2000 રૂપિયાની નોટો જે આપતા હોવાનું અત્યારે મેનેજર કહી રહ્યા છે. હાલ જો વાત કરવામાં આવે તો જે છે અત્યારે રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપ પર પણ લાંબી લાઈનો લાગી છે અને હાલ જે આપણી સાથે અહીંયા કેટલાક જે છે પેટ્રોલ વાહન ચાલકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, અત્યારે જે છે લોકો અત્યારે તમે 2000ની નોટો ચાલુ થઈ ગયા જે છે અત્યારથી લોકો અહીં પેટ્રોલ પંપ પર 2000ની નોટો આપી રહ્યા છે? પણ જનરલી આ પંપ ઉપર જ્યાં ઉભો છો ત્યાં તો 2000ની નોટ લેતા જ નથી. બરાબર છે ને? હું જોકે જનરલી હું ક્રેડિટ કાર્ડનો જ યુઝ કરું છું પેટ્રોલ ભરાવવા માટે. ચોક્કસથી હાલ જે વાહન ચાલકો છે હવે ક્રેડિટ કાર્ડ છે કે જે કોઈ અન્ય જે હોય છે અલગ અલગ એપ્લિકેશન એમના મારફતે પેમેન્ટ કરી રહ્યા છે. અનેક પેટ્રોલ પંપ એવા છે કે ત્યાં અત્યારે 2000ની નોટો નથી લેવામાં આવી રહી. ત્યારે આજથી જ્યારે 2000ની નોટો બદલવાનું શરૂ થઈ ગયું છે ત્યારે રાજકોટ શહેરના અલગ અલગ પેટ્રોલ પંપ પર જે વાહન ચાલકોની લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે અને લોકો જે છે પેટ્રોલ પંપ પર જ પોતાની પાસે રહેલી 2000ની નોટ વટાવી રહ્યા છે. બિલકુલ હાર્દિક, આપ જોડાયેલા રહેશો. અમદાવાદથી મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે, જેમની પાસે પણ જાણીશું કે હાલ અમદાવાદમાં કેવો માહોલ છે. વિભુ, 2000ની નોટને લઈને રામાયણ શરૂ થઈ છે, ત્યાં કેવો માહોલ?
મિત્તલ, જે રીતે 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી છે ચલણમાં રહેશે અને ત્યારબાદ ચલણમાંથી બહાર થઈ જશે, એટલે કે 30 સપ્ટેમ્બર સુધીનો સમય મર્યાદા આપવામાં આવી છે કે બેંકમાં જમા કરાવી જાય પોતાના એકાઉન્ટ છે તેમાં, અથવા તો બદલ્યું હોય તો બદલી શકશે. અમે અત્યારે એડીસી બેંક ઉપર છીએ. આપને જોવા મળશે કે જે સામાન્ય દિવસોમાં જે માહોલ જોવા મળતો હતો તે અત્યારે પણ જોવા મળી રહ્યો છે. બેંક દ્વારા વ્યવસ્થા કરી લેવામાં આવી છે કે જે સમય એક સમય હતો કે જ્યારે નોટબંધી કરવામાં આવી હતી ત્યારે કાઉન્ટર બહાર ખૂબ જ લાંબી કતારો લાગી હતી અને લોકો પણ કલાકો સુધી કતારોમાં ઊભા રહેતા હતા, પરંતુ અત્યારે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ કાઉન્ટરો કરી દેવામાં આવ્યા છે. બહાર પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે તમામ શાખાઓને કે ત્યાં જ્યારે લોકો આવે અને તડકે ન ઊભે રહે તે માટે ટેન્ટ બાંધવા, પાણીની વ્યવસ્થા કરવી, વધી જાય લોકો તો કાઉન્ટરની વ્યવસ્થા કરવી. અહીં આવે છે લોકો, તેઓને પણ પૂછવાનો પ્રયાસ કરીશું. આપનું નામ ભાઈ? નિર્મલ પડસાડા. શા માટે આવ્યા છો આજે? બેંકમાં સેવિંગ ખાતું ખોલાવવા માટે, સર્વિસ સોસાયટીનું. અચ્છા, ખાતું ખોલાવવા માટે આવ્યા છો? 2000ની નોટ લઈને આવ્યા છો કે પછી? ના 500ની નોટ. અચ્છા, 2000ની નોટ જ નથી? ના. ઓકે, તો પહેલા વ્યક્તિ એવો છે કે જેઓની પાસે સામાન્ય વ્યક્તિ છે 2000ની નોટ નથી, કારણ કે 2000ની નોટ છે તે સામાન્ય લોકો એટલા માટે વધારે પડતી તેઓની સાથે નથી રાખતા કારણ કે છૂટાની મારામારી હોય છે. પરંતુ અત્યારે પણ પ્રશ્ન એ થાય છે કે હવે એકલ દોકલ જે લોકો પાસે 2000ની નોટ છે તેઓ લોકો જે પેટ્રોલ પંપ હોય છે અથવા તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા જતા હોય છે ત્યાં જ યુઝ કરી દે છે. પરંતુ ત્યાં પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે કે છૂટા જો તમામ લોકો 2000ની નોટ લઈને આવશે તો છૂટા ક્યાંથી લઈ આવશે? એટલે કે લોકોને બેંકમાં જમા કરાવી જાય અથવા તો બેંકમાં બદલી જાય તે માટેની તમામ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે તમામ બેંકોને સૂચના પણ આપી દેવામાં આવી છે અને વ્યવસ્થા પણ કરી લીધી છે. બિલકુલ વિભુ અને હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકો હાલ બેંકમાં નોટ બદલવા માટે જઈ રહ્યા છે, તેની સાથે પેટ્રોલ પંપ પણ લોકો ભીડ લગાવી રહ્યા છે. પેટ્રોલ પંપમાં લોકો 2000ની નોટ લઈ અને પેટ્રોલ પુરાવવા માટે જઈ રહ્યા છે. તો બીજો પ્રશ્ન એ ઉભો થયો છે કે છૂટા પેટ્રોલ પંપ પાસે નથી, કર્મચારીઓ પાસે હાલ છૂટા નથી. 30 સપ્ટેમ્બર સુધીનો આરબીઆઈ દ્વારા સમય આપવામાં આવ્યો છે, એટલે 30 સપ્ટેમ્બર સુધી તમે ગમે ત્યારે નોટ બદલાવી શકો છો. 2000ની નોટ બદલવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. 2000ની નોટ આજથી બેંકમાં બદલી શકાશે. સુરતની બેંકમાં 450 કરોડથી વધુની 2000ની નોટો જમા થઈ છે. આજથી બેંકોમાં 2000ની વધુ નોટોની આવક શરૂ થઈ શકે છે. જ્યારે આર્થિક વ્યવહાર ન ખોરવાય તે માટે બેંકે પણ વ્યવસ્થા કરી છે. સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં નોટો જમા થઈ છે. 2 દિવસમાં 20 કરોડની 2000ની નોટો જમા થઈ છે. નોટબંધી બાદ કેન્દ્ર સરકારે 2000ની નોટ આઉટ ઓફ સર્ક્યુલેશન કરવાની સાથે દેશભરમાં તમામ લોકોને નોટ બેંકમાં ભરવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતનું સુરત ઔદ્યોગિક નગરી છે, મોટા ઉદ્યોગો આવેલા છે, ત્યારે 2 દિવસમાં કરોડો રૂપિયા બેંકમાં પહોંચ્યા છે અને 2 દિવસ બાદ આજથી બેંકોમાં આ નોટોનો ભરવા માટે લોકોનો ધસારો જોવા મળશે. તેને લઈને ખાસ બેંકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આપણી સાથે બેંકના એમડી ડોક્ટર જતીન નાયક છે. આપણે સીધા વાત કરીએ. આ 2 દિવસમાં 19મીએ સાંજે નોટિફિકેશન બહાર પાડ્યા પછી શનિવાર અને સોમવાર આ બેન્કિંગના દિવસ હતા અને આ 2 દિવસમાં લગભગ સુરતની જ વાત કરીએ તો અંદાજે 450 કરોડ રૂપિયા જેવી 2000ની નોટો બેંકોમાં ભેગી થઈ છે. પર્ટિક્યુલરલી મારી બેંકની વાત કરીએ તો મારી બેંકમાં પણ લગભગ 20 કરોડ રૂપિયાની નોટ આ 2 દિવસમાં આવી છે અને હવે આજથી એક્સચેન્જની પ્રોસિજર શરૂ કરવાની છે. તો તેને માટે એક્સચેન્જની સાથે સાથે મારા રેગ્યુલર કસ્ટમરને પણ એની નીડ્સ પૂરી કરી શકું, એને ઇસ્યુએબલ કરન્સી આપી શકું, એવી રીતે વ્યવસ્થા મેં કરી છે. પરંતુ એક્સચેન્જને માટે અમે એક ફોર્મ ડિઝાઇન કરેલું છે. જે ફોર્મ જે કોઈ પણ આવશે અધર દેન એકાઉન્ટ હોલ્ડર તેણે આપવાનું છે, એના પ્રૂફ આપવાના છે અને એ અમે દરેક દિવસ દીઠ 50 ટોકન કે બ્રાન્ચોમાં જે કોઈ પણ ધસારો જોઈને 25 કે 50 ટોકનની મર્યાદામાં અમે રોજના 20-20 હજાર રૂપિયા બદલી આપવાના છે અને આ રીતે એક વ્યવસ્થા અમે ઊભી કરી છે. 2000ની નોટ ચલણમાંથી નાબૂદ કરી ઔદ્યોગિક શહેર છે, બેંકો માટે કેટલું મુશ્કેલ છે? કારણ કે દરરોજ કરોડો રૂપિયાના વ્યવહાર થતા હોય, આ વચ્ચે વ્યવહાર ખોરવાઈના કારણ કે 2000ની નોટ કેન્સલ જેવી થઈ છે, લોકો ભરશે એટલે બેંકમાં 2000ની નોટ આવશે, તેની સામે રેગ્યુલર કસ્ટમર હાચવે, એટલે કેટલી મુશ્કેલી અત્યારે તમારા માટે? એક વસ્તુ છે કે 2000ની નોટોનું મૂલ્ય 2000 જેટલું છે. એની સામે અત્યારે કોઈ મોટી નોટ નથી
અને જે કંઈ પણ 2000 પછીની એક નોટ છે એ 500થી શરૂ થાય છે, એટલે 500 છે, 200 છે, 100 છે. હવે આ વસ્તુ 2000નું જો આઉટ ઓફ સર્ક્યુલેશનની વાત રિઝર્વ બેન્કે કરી છે અને 4 મહિનાનો સમય પણ આપ્યો છે, એટલે હું એવું માનું છું કે એટલું બધું પેનિક નહીં થશે, પરંતુ લોકો 2000ની નોટો ભરી જશે. પછી જે પેઇનફુલ થવાનું છે એ બેન્કો માટે થવાનું છે, અને બેન્કો એ 2000ની નોટ આવી છે એની પાસે એનો આગળ ઝડપથી કેવી રીતે નિકાલ કરી શકશે એના પર જ આ આઉટ ઓફ સર્ક્યુલેશનની સફળતાનો આધાર હું જોઈ રહ્યો છું. બિલકુલ ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાતું સુરત અને સુરતના ઉદ્યોગોમાં 2000ની નોટનું એક ચલણ હતું જે સૌથી મહત્વનો ભાગ ભજવતું હતું. જો કે સરકારના નોટિફિકેશન બાદ આ નોટો બેન્કો સુધી પહોંચી રહી છે, પણ આર્થિક વ્યવહારો ચોક્કસ અટવાય અને બેંકના સત્તાધીશો દ્વારા આ વ્યવહારો ન અટવાય તે માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન અક્ષય વાડેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો 2000ની નોટ કેવી રીતે બેંકમાં જમા કરાવવી તે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ એડીસી બેંકની મુલાકાત લીધી. નોટ જમા કરાવવા બેંક તરફથી કેવી વ્યવસ્થા કરાય છે તે અંગે જાણકારી મેળવી. બે હજારની નોટ હવે ચલણમાંથી બહાર થવા જઈ રહી છે. આજથી હવે બેંકોમાં પણ જમા કરાવી શકશે. ત્યારે કયા પ્રકારની વ્યવસ્થા છે તે બેંકમાં કરવામાં આવી છે, આપણી સાથે છે એડીસી બેંકના સીઈઓ બહેડિયા સર. સાહેબ, ન્યૂઝ 18માં આપનું સ્વાગત છે. 2000ની નોટ્સ હવે જમા કરાવવા માટેની બેંકમાં કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? અમે બેંકમાં જે નોટો જમા કરવાની છે 2000ની, એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ગાઈડલાઇન્સ આપી છે એ પ્રમાણે અમે દરેક શાખાઓમાં ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી દીધી છે. કસ્ટમરને રસ હોય તો બેસવા માટેની પણ વ્યવસ્થા પણ કીધું છે. જ્યાં એવું લાગે કે જગ્યા ઓછી પડતી હોય ત્યાં ટેન્ટ પણ લગાવવાની વ્યવસ્થા કીધી છે. પાણીની વ્યવસ્થા ગોઠવી છે અમે. ગરમી છે તો અમે જ્યાં જ્યાં સુવિધા થશે અનુકૂળ હશે ત્યાં અમે છાસની વ્યવસ્થા પણ કરી છે. સાહેબ, અલગથી કાઉન્ટર કરવામાં આવશે કે પછી રૂટીન કાઉન્ટર? રસ લાગશે તો અમે એ વ્યવસ્થા પણ કરીશું. સર, આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ લઈને આવવાના રહેશે કે ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો પણ બદલે આપવામાં? અત્યારે જે ગાઈડલાઇન્સ છે રિઝર્વ બેંકની એ પ્રમાણે કોઈ ડોક્યુમેન્ટ્સ લઈને આવવાના નથી અને એકાઉન્ટમાં જમા કરવા માટે કોઈ લિમિટ નથી. તો સાહેબ, ખાસ કરીને પેનિક ન થાય લોકો, એ માટે આપની શું અપીલ? અમે ગ્રાહકોને ફ્રિકવન્ટલી જે આ ક્વેશ્ચન મૂક્યા છે, FAQ મૂક્યા છે આરબીઆઈએ, એના પણ અમે સમજણ આપીએ છીએ કસ્ટમરને જ્યારે આવે ત્યારે કે ભાઈ કોઈ જલ્દી નથી તમારી. અને અમે જે અત્યારે અમારે 207 બ્રાન્ચો છે દરેકમાં અમે આ રીતે વ્યવસ્થા ગોઠવી છે અને અમે દરેક બ્રાન્ચોને એક કોર્ડિનેટર અથવા એક નોડલ ઓફિસરને અમે દરેક બ્રાન્ચ માટે મૂક્યા છે. ગામડામાં પણ દરેકને અમે એગ્રીકલ્ચર ઓફિસર્સ છે અમારા ત્યાં 80, ત્યાં અમને દરેકને કીધું છે કે તમારે મોનિટરિંગ કરવાનું. બીજું અમારી ટીમ છે ઇન્સ્પેક્શનની 40 માણસની, એમને પણ અમે આ સૂચના આપી દીધી છે કે તમારે આ બધી જગ્યાએ ફોલોઅપ રાખવાનું. કોઈ પણ તકલીફ હોય તો હેડ ઓફિસમાં અમારા એજીએમ છે, બેન્કિંગ એગ્રીકલ્ચરના એજીએમ છે, એમને સંપર્ક કરે. થેન્ક યુ સર. તો બેંકમાં જે વ્યવસ્થા કરવામાં આવી છે, એડીસી બેંકની જેટલી પણ બ્રાન્ચ છે તેમાં અલગથી જો રસ વધે લોકોનો કે તેમાં ધસારો જોવા મળે, લાઈન લાગે, તો તેના માટે બેઠક વ્યવસ્થા સાથે જ જે શાખાઓ હોય છે ત્યાં ટેન્ટ બાંધવા. પરંતુ અત્યારે જે રીતે પરિસ્થિતિ છે તે આપ જોઈ શકો છો કે બેંકનો સમય છે તે શરૂ થઈ ગયો છે, પરંતુ મોટાભાગની બેંકમાં જે કાઉન્ટરો છે ત્યાં ક્યાંય જ લાઈન લાગી નથી. પરંતુ લોકો પણ એવું માની રહ્યા છે કે 2000ની જે નોટ હતી તેને છૂટા લઈ અને સૌથી વધારે પ્રશ્ન રહેતો હતો, એટલે કે સામાન્ય લોકો છે તે 2000ની નોટ રાખવાનું જ પસંદ નથી કરતા તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ જેની પાસે હશે તે 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જઈ જમા કરાવી શકશે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હવે વાત માનવ પક્ષીની. ગીર સોમનાથમાં દીપડાના હુમલાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કોડીનારમાં વાલોદર ગામે 80 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો. ઘાયલ વૃદ્ધાને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વન વિભાગ ઘટના સ્થળે પહોંચી દીપડાને પાંજરે પૂરવા કવાયત શરૂ કરી હતી. તો વન્ય પ્રાણીઓના આતંકનો કહેર વધી રહ્યો છે. હાલ તો 80 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો છે. વૃદ્ધાને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે દિવસે ને દિવસે દીપડાના આતંકની જે ઘટનાઓ સામે આવી રહી છે તેના સામે વન વિભાગ પણ કાર્યવાહી કરી રહ્યું છે, પરંતુ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 80 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો છે. વાલોદર ગામની આ ઘટના કે જ્યાં વૃદ્ધા પર
દીપડાએ હુમલો કર્યો છે। વન્ય પ્રાણીઓના આ આતંકનો અંત ક્યારે આવશે તેવું સ્થાનિકો પૂછી રહ્યા છે, કારણ કે સ્થાનિકો હાલ ભયમાં જીવી રહ્યા છે। દિવસે ને દિવસે દીપડા દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે। હાલ એક વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો છે। વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા અને તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો રખડતા શ્વાનના આતંક વચ્ચે હવે ઇન્જેક્શન ખૂટી પડ્યા છે। સુરતમાં ડોગ બાઇટ માટેના ઇન્જેક્શનની ઘટ પડી છે। ગંભીર પ્રકારના ડોગ બાઇટ માટે આ ઇન્જેક્શન અપાય છે। નવી સિવિલમાં 5 દિવસથી ઇન્જેક્શનની ઘટ પડી છે। દર્દીઓને હાલાકી પડી રહી છે। સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન ખૂબ જ મોંઘા પડે છે। સામાન્ય ડોગ બાઇટમાં ARV ઇન્જેક્શન અપાય છે, જ્યારે ગંભીર પ્રકારના ડોગ બાઇટમાં ગ્લોબોવિન ઇન્જેક્શન અપાય છે। ડિમોગ્લોબિન ઇન્જેક્શન હાલ અપાય છે। ડોગ બાઇટના કેસમાં મહત્વનું છે કે ઇન્જેક્શન ખૂટી પડ્યા છે। ગંભીર પ્રકારના ડોગ બાઇટમાં ડિમોગ્લોબિન ઇન્જેક્શન અપાય છે। મારી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, હાલ જે પ્રમાણે ડોગ બાઇટની ઘટનાઓ સામે આવી રહી છે, તો સામે ઇન્જેક્શન પણ ખૂટી પડ્યા છે। બિલકુલ, સુરતમાં કહી શકાય શ્વાનોને લઈને આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને શ્વાન કરડવાના 100 કરતા વધુ કેસો દરરોજ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવતા હોય છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના જે ઇન્જેક્શન છે, હિમોગ્લોબિન વાળા આ ઇન્જેક્શનો ઘટી જતા હવે દર્દીઓને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી આ ઇન્જેક્શનોની ઘટ જોવા મળી રહી છે, ત્યારે બીજી બાજુ કહી શકાય કે આ ઇન્જેક્શન ખૂબ જ ખર્ચાળ હોવાથી લઈને દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જતા અટકાઈ રહ્યા છે। ત્યારે તબીબોની વાત કરીએ તો તબીબો આ ઇન્જેક્શનનો સ્ટોક બપોર સુધીમાં આવે એવી શક્યતાઓ વ્યક્ત કરી છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। સિવિલમાં હાલ ડોગ બાઇટના કેસ વધી રહ્યા છે, તો તેની સામે ઇન્જેક્શન પણ મોંઘા થઈ રહ્યા છે। તો હવે વાત યુવતીના મોત અંગે રહસ્યની। પાટણના સિદ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાં મળેલા માનવ અવશેષો મામલે મોટો ખુલાસો થયો છે। આ માનવ અવશેષો સિદ્ધપુરમાંથી ગુમ થયેલી એક યુવતીના જ હોવાનું સ્પષ્ટ થયું છે। ગુમ થયેલી યુવતીના ડીએનએ રિપોર્ટ તેના માતા પિતાના ડીએનએ સાથે મેચ થતા આ ખુલાસો થયો છે। પરિવારજનોએ યુવતીના અવશેષો સ્વીકારીને સિદ્ધપુર મુક્તિધામ ખાતે ભારે હૈયે અંતિમ સંસ્કાર કર્યા। સિદ્ધપુર ટાઉનમાંથી પાણીની ટાંકીમાંથી મૃત અવશેષો મળી આવેલ, જે મૃત અવશેષોનું પોસ્ટમોર્ટમ કરાવતા તે માનવ મૃતદેહ હોવાનું સિદ્ધ થતાં પ્રથમ જાણવાજોગ દાખલ કરેલી અને ત્યારબાદ અકસ્માત મોતનો બનાવમાં પરિણમતા અકસ્માત મોતની તપાસ ચાલુ હતી। તો સિદ્ધપુરમાં 15 મેના રોજ પ્રથમવાર પીવાના પાણીની પાઇપલાઇનમાંથી મૃતદેહના અવશેષો મળતા ચકચાર મચી હતી અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાંથી મૃતદેહના અવશેષો મળવાનો સિલસિલો જોવા મળ્યો હતો। તો બીજી તરફ સિદ્ધપુરમાં જ રહેતી લવીના નામની યુવતી પણ ગુમ થવાનું સામે આવ્યું હતું અને તેના એક સીસીટીવી પણ સામે આવ્યા હતા। પાઇપલાઇનમાંથી જે અવશેષો મળ્યા હતા તેના પીએમ રિપોર્ટમાં આ અવશેષો યુવતીના જ હોવાનો ઘટસ્ફોટ થયો હતો। આના અનુસંધાને મળી આવેલ મૃતદેહ અને જે લવીનાના જે માતા પિતા છે તેમનું ડીએનએ સેમ્પલનું પરીક્ષણ કરાવતા જે મળી આવેલ મૃતદેહ છે તે લવીનાનો જ છે તેવી પુષ્ટિ થયેલ છે। તો બીજી બાજુ પોલીસે આ સમગ્ર મામલો આત્મહત્યાનો હોવાનું જણાવી રહી છે। યુવતીના મોત પહેલા કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા, શાર્પ કટિંગ કે કોઈ બોથડ પદાર્થથી ઇજાઓ જણાઈ નથી। મૃતદેહના અવશેષ પર જે ઇજાઓ હતી તે મૃત્યુ બાદની હતી, પહેલાની ન હતી। મૃતદેહ લાંબા સમય સુધી પાણીમાં પડી રહ્યો હોવાથી સડવાના કારણે અવશેષો જુદા પડ્યા હતા। હાલ એલસીબીના પીઆઈ સુસાઇડના કારણોની તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં સમગ્ર મામલે વધુ ખુલાસા સામે આવવાની શક્યતાઓ છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।